જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત. તો આખી દુનિયામાં વસેલા છીએ અને આખી દુનિયામાં ફતેહ વિજય પતાકાઓ લહેરાવી રહ્યા છીએ. આપણી નવી જનરેશનને, આપણા બાળકોને ગુજરાતી ભાષા લખતા, વાંચતા અને બોલતા જરૂર શીખવાડો. એમને આપણી ભાષા પ્રત્યે પ્રેમ અને માન થાય એવું જરૂર કરો. અને ગુજરાતી નાટકો, ફિલ્મો, ગુજરાતનું તમામ સાહિત્ય એને જેટલું વધારે સારી રીતે આપણે લોકો સમક્ષ લઈ આવી શકીએ એ લાવવું જોઈએ. આઈ થિંક એ બહુ મહત્ત્વનું છે. જો આપણે એ કરી શકીએ તો મને એમ લાગે છે કે ગુજરાતી ભાષાનો જે એક વિસ્તાર છે એ પણ વધશે અને નવી જનરેશનના લોકો, જે નવી જનરેશનના બાળકો લગભગ ગુજરાતી બોલતા જ નથી, એ લોકો ગુજરાતી ભાષા માટે એમના મનમાં પણ પ્રેમ જાગશે. આજે ઇન્ટરનેટ એક બહુ મોટું માધ્યમ છે અને લાઈવ સ્ટ્રીમિંગ એ બહુ જ એડવાન્સ અને બહુ જ સારો વિચાર છે. અને આઈ થિંક કે એનાથી લોકોનું કનેક્શન, નવી જનરેશનનું કનેક્શન આ પ્રોગ્રામ સાથે બહુ સારું થશે. અજીતભાઈ અને પાર્થિવભાઈએ બહુ જ મોટું બીડું ઝડપ્યું છે અને મારો એમાં એમને સંપૂર્ણ સહકાર છે. અને એટલી જ શુભેચ્છા કે આ પ્રોગ્રામની વર્ષ દર વર્ષ એનો સ્કેલ મોટો થતો જાય, વધારે ને વધારે ગુજરાતીઓ સંકળાતા જાય, વધારે ને વધારે ગુજરાતી લોકો એને જુએ, માણે અને એની અંદર ભાગ લે. અને ગુજરાતી ભાષા માટે જે પ્રયત્ન અજીતભાઈ અને પાર્થિવ કરી રહ્યા છે એમાં એમને 100% સક્સેસ મળે એવી મારી શુભેચ્છા. આવો ઉજવીએ ઉત્સવ આપણો ગુજરાતી જલસો.